નમસ્કાર. ડિપ્રેશન એ માણસને લાગેલો સૌથી મોટો રોગ છે. એની એક અક્ષીર દવા છે અને એ છે આત્મવિશ્વાસ. અને જ્યારે આત્મવિશ્વાસ ઘટે છે ને ત્યારે હેલ્થ, વેલ્થ ને હેપીનેસ ત્રણેયના પ્રશ્નો શરૂ થાય છે. આપણે સ્કૂટર કે મોટરસાઇકલ ચલાવતા હોઈએ અને એની સ્પીડ ઘટી જાય તો શું થાય? બેલેન્સ તૂટે. એમ જીવનમાં જ્યારે આત્મવિશ્વાસ ઘટે ત્યારે હેલ્થ, વેલ્થ ને હેપીનેસ ત્રણેયની બેલેન્સ ઘટે છે. બસ આ આત્મવિશ્વાસ ઘટે છે અને પ્રશ્નો ઊભા થાય છે, એને સમજવા અને વધુ આત્મવિશ્વાસ લોકોમાં આવે એ સમજાવવા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી હેલ્થ, વેલ્થ ને હેપીનેસને કેન્દ્રમાં રાખીને આ વિચારોનું વાવેતર કરવામાં આવે છે. આજે 72મો થર્સડે થોટ છે અને આજના પ્રસંગે આત્મવિશ્વાસથી સલકાતા બે યુવાનો આપણા મહેમાન છે. રેઝોન સોલાર એણે માત્ર 5 વર્ષમાં સફળતાનો એવો જમ્પ માર્યો છે કે કદાચ દુનિયા જોતી રહી જાય એવો આત્મવિશ્વાસથી એણે પ્રગતિ કરી છે. અને આજના આપણા સ્પીકર એટલે રેવન સોલારના માને શ્રી ચિરાગભાઈ નાકરાણી, એને જોરદાર તાળીથી વધારે. હાર્દિકે અહીંયા આવીને આ હાર્દિકભાઈને કીધું કે અમે ટ્રસ્ટી બનીએ, પણ બાપભાઈ મને ગઈકાલનો વિશ્વાસ હતો કે હાર્દિક જો આવશે ને તો દાતા ટ્રસ્ટી બનવાનો છે. આત્મવિશ્વાસ મેં હાર્દિકને કહી રાખેલો. મને આ બે યુવાનો એટલા માટે ગમે છે કે યુવાનો કેવા હોવા જોઈએ, યુવાનોમાં કેવો આત્મવિશ્વાસ હોવો જોઈએ, યુવાનોમાં કેવું વિઝન હોવું જોઈએ, યુવાનોમાં કેવો એટીટ્યૂડ હોવો જોઈએ, યુવાનોમાં કેવા વિચાર હોવા જોઈએ, એ બધું આ બે મિત્રોમાં છે. કલ્પના તો કરો, હજી 2017 7 વર્ષ થયા આ સ્ટાર્ટ કર્યું. છેલ્લા 5 વર્ષમાં આ રેઝોન સોલારે એટલી બધી પ્રગતિ કરી છે કે 2-5 કરોડ નહીં, 10,000 કરોડ રૂપિયાની નેટવર્થવાળી આ કંપની બની છે. હજુ એનો આત્મવિશ્વાસ તો જુઓ કે મારે જે 50 વીઘામાં બહુ મોટી કંપની સોલારની અને એલ્યુમિનિયમની કરે છે અને પબ્લિક ઇસ્યુમાં જઈ રહ્યા છે. અને 10,000 કરોડની કોઈ કંપની પબ્લિક ઇસ્યુમાં જાય તો લગભગ 20-25 કરોડ રૂપિયાની પબ્લિક ઇસ્યુમાંની આવક થાય. અને આવો આત્મવિશ્વાસ ને આવું વિઝન હોય ને એ કંપનીના ભાવ ડબલ ટ્રિપલ થાય. કદાચ આવનારા 10 વર્ષમાં એ 1 લાખ કરોડની કંપની બને એમ છે. અને 10 જ વર્ષમાં આટલી નાની વયે કદાચ ભારતમાં આટલી બધી નેટવર્થ કોઈ ઊભી કરી હોય એવા ચિરાગને હાર્દિક બનશે. એક આત્મવિશ્વાસની તાકાત તો જુઓ. એવા બંને મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. સમાજ તમારા માટે ખૂબ પ્રાઉડ અનુભવે છે. હાર્દિકભાઈ કોઠિયા આ સમાજના દાતા ટ્રસ્ટી બન્યા છે. લગભગ 350 દાતા ટ્રસ્ટી બનવા આવ્યા છે. હાર્દિકભાઈ સૌથી નાની વયના દાતા ટ્રસ્ટી કે અમે હંમેશા ગૌરવ લેશું. આ કેટલું બધું એની સિદ્ધિ મળી છે. અને આ સિદ્ધિનું એક જ રહસ્ય છે, યાદ રાખજો. આવડી મોટી સિદ્ધિનું એક જ રહસ્ય છે એનો સેલ્ફ કોન્ફિડન્સ, એનો આત્મવિશ્વાસ. આપણામાં એક કહેવત છે, બહુ મુશ્કેલ કામ હોય એટલે એવું કહીએ કે સામે પાણીએ તરવા જેવું છે. આ સામે પાણીએ તરવું બહુ મુશ્કેલ હોય છે, પણ દરિયામાં તર્યા એટલે સામે પાણીએ તર્યા
એમાં 1 2 નહીં 60થી વધુ મેડલ મેળવ્યા છે એવા આજના આપણા મહેમાન રણછોડભાઈ કાનજીભાઈ સવાણી. આમ તો માલપરા ગામનું પાણી જ વધુ સમજણું છે વર્ષોથી, એક પેઢીથી, એ એનામાં દેખાય છે. રણછોડભાઈ 1950માં જન્મા, 73માં ડિગ્રી મેળવીને પાણી પુરવઠા કાર્યપાલક ઇજનેર બન્યા. 60માં નિવૃત્ત થયા, 2008માં નિવૃત્ત થયા 35 વર્ષ નોકરી પછી. 2010માં, આજથી 14 વર્ષ પહેલાં નિવૃત્ત થયા પછી એમ થયું લઈને હું તરતા શીખું. એટલે 73 વર્ષના આજે છે એ 60 વર્ષે તરવાનું શીખ્યા. એ ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ, નેશનલ તમામ સ્વિમિંગમાં એણે ભાગ લીધો સિનિયર સિટીઝન તરીકે 60 વર્ષ પછી. આ 13 વર્ષમાં 60થી વધુ આવા મેડલનો ઢગલો એના ઘેરે થયો છે. પાણીમાં બીક લાગે અને તરતા આવડતું હોય તો કે સાહસ નથી કરવું, પણ દરિયામાં પડવું ને એ આત્મવિશ્વાસ જોઈએ. આવા આત્મવિશ્વાસથી ભરેલા ભાઈ શ્રી રણછોડભાઈને જોરદાર તાળીથી આપણે વધારીએ. આ આત્મવિશ્વાસની વાત કરતા હતા, વિશ્વાસની વાત કરતા ભવનભાઈ કે સાહેબ આપણા બેંકનો સ્લોગન તમને ખબર છે ને? મને ખબર છે ને, તમે આમાં પણ વાંચી શકશો, અહીંયા પણ વાંચી શકશો. અતૂટ વિશ્વાસ સાથે નકર પ્રગતિ કરનાર વરાછા બેંક છે. અતૂટ વિશ્વાસ ગ્રાહકનો, લોકોનો જે છે ને, એટલે વિશ્વાસ બહુ મોટી તાકાત છે. ઉપસ્થિત આપ સર્વે બહેનો જ્યારે ચા બનાવતા હોય ને તમે ખાંડ નાખો, શાક બનાવતા હોય ને મીઠું નાખો, તો વાતો કરતાં કરતાં સહજ નાખી દીધું, એને ચાખવું ન પડે. આ તમારો આત્મવિશ્વાસ છે. આ તમારો આત્મવિશ્વાસ છે. આમ તો પુરુષ કરતાં જો બહેનો આત્મવિશ્વાસને ક્રિએટ કરે ને તો તમે અખૂટ આત્મવિશ્વાસ તમારો છે એવી જગદંબા સ્વરૂપા નારી શક્તિને હું વંદન કરું છું. આપણે ઘણી વખત કહીએ કે રામ રાખે અને કોણ ચાખે. ઘણી વખત કહીએ કે રામ ભરોસે હાલે છે. આપણે જેના ભરોસે જીવીએ છીએ ને એ હૃદયમાં રહેલા રામને હું વંદન કરું છું. હંસાબેને બહુ સરસ સંસ્કૃતિ ગયા વખતનો મને ખૂબ આનંદ આવ્યો એવો વિચારો. સંસ્કૃતિ આપણને રમાડે છે ને, ગરબા લઈએ છીએ ને, સંસ્કૃતિ આપણને કેટલું આપે છે. આપણી સંસ્કૃતિ છે ને ઉત્સવ ઘેલી છે. આપણે સંસ્કૃતિ ઉત્સવ, હંમેશા જન્મે તોય પ્રસંગ ઉત્સવ અને મરે તો લાડવા ખાઈને ઉત્સવ જ કરીએ છીએ દુઃખને ભૂલવા માટે. ઉત્સવ પ્રિય સંસ્કૃતિ છે આપણી સંસ્કૃતિ. ભક્તિ સંસ્કૃતિ છે, આધ્યાત્મિક સંસ્કૃતિ છે. આપણે એવું પણ માનીએ છીએ કે જીવ શિવમાં ભળી જાય છે. આપણે એવું પણ કહીએ છીએ આત્મા એ જ પરમાત્મા. આ આત્મા છે એ જ પરમાત્મા છે, અને આત્મામાં ભરોસો મૂકવો ને એ આત્મવિશ્વાસ છે. દરેક વ્યક્તિ જ્યાં સુધી પોતામાં ભરોસો મૂકી શકતી નથી ત્યાં સુધી કશું કરી શકતી નથી. એટલે આત્મામાં એવો વિશ્વાસ મૂકવાની વાત છે, કારણ કે આપણે રામને ભરોસે તો જીવીએ છીએ, આત્માના ભરોસે તો જીવીએ છીએ. ઢંઢોળો આત્માને, આત્માને ઓળખો, આત્માની તાકાતને ઓળખો. એ આપણી સંસ્કૃતિ કહે છે. આજે તો માત્ર હું તમને એને ખુલ્લી કરું છું સમજવા માટે. એવું સરસ હંસાબેને નગર પ્રાથમિક શાળા ક્રમાંક 16 ઈશ્વર પેટલી કરે ને, ભૂલી જાઓ, એમાં ખૂબ સરસ એક્ટિવ ટીચર છે. હંસાબેનને જોરદાર તાળીથી વધારે. મને ઘણી વખત લાગે, આમ લોજિક હોય, લાગવાની વાત જોવા દો, લોજિક, કે હાર્દિક નામ છે ને એ અનોખું હોય. પેલો હાર્દિક હોય, આપણો હાર્દિક હોય, આ હાર્દિક હોય, પેલો ક્રિકેટ રમે એ હાર્દિક હોય, અને પાછા હાર્દિકભાઈ કે અમે તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ. 2 વખત બોલે, તમે જોજો. આ નામ છે. બસ
આ મન છે ને આમ રમતું રમતું આપણી સાથે જીવતું હોય છે, એનો અહેસાસ કરીને એને મજબૂત કરવું, એ દિશામાં આજે આપણે આત્મવિશ્વાસની થોડીક વાતો કરવાના છે. સવાણી સાહેબને જોઈએ એટલે મને યાદ આવે ડૉક્ટર એ ટેબલ ઉપર જ્યારે પેશન્ટ તો બેભાન થઈ ગયું હોય અને પછી એમાં ઓપરેશન કરવું હોય, સવાણી સાહેબ જો આત્મવિશ્વાસ ડૉક્ટરમાં ન હોય તો ઓપરેશન કરી શકો ખરા? તમારી પાસે જ્ઞાન હોય, તમે મહેનત કરવા તૈયાર હોય, તમામ સાધનો પણ તમારી પાસે હોય, પણ એ કામ હું કરી શકીશ, મને આવડે છે, યસ હું કરી શકીશ, એવો જો આત્મવિશ્વાસ ન હોય ને તો કોઈ માણસ કામ ન કરી શકે. એ આત્મવિશ્વાસની તાકાત છે. કોઈ પણ પ્રગતિ, તમારી રસોઈ હોય, બિઝનેસ હોય, રેઝોન સોલારનું કામ હોય કે તબીબનું કામ હોય કે એક શિક્ષકનું કામ હોય, કોઈ પણ કામમાં પ્રગતિ કરવી હોય તો હંમેશા પહેલું જોઈએ મહેનત, બીજું જોઈએ જ્ઞાન, ત્રીજું જોઈએ સાધનો, પણ ચોથું જે જોઈએ છે ને એ આત્મવિશ્વાસ જોઈએ છે. તો જ તમે તમારા કામમાં પ્રગતિ કરી શકો. અને આપણે ઘણી વખત આપણા મહાનુભાવ 2-3 ડાયમંડના એક સરસ સૂત્ર આપ્યું છે, આઈ એમ નથિંગ પણ આઈ કેન ડુ એવરીથિંગ. આઈ હેવ ટુ ડુ એમાં જવાબદારી છે, પણ આઈ કેન ડુ એમાં આત્મવિશ્વાસ છે. દરેકમાં રણકાર હોવો જોઈએ કે આઈ કેન ડુ. પ્લેટફોર્મ ઉપર ટીચર ભણાવવા આવે તો રણકાર હોય કે આઈ કેન ડુ, ભણાવી શકીશ. જ્યારે તમારો આત્મવિશ્વાસ હલી જાય છે ને ત્યારે કામ તો નથી થતું, પણ કામની ગુણવત્તા પણ નથી જળવાતી. આઈ કેન ડુ એ આત્મવિશ્વાસ તમે ધાર્યા કરતાંય મોટી પ્રગતિ અપાવી શકે. હજી 30 વર્ષ પૂરા નથી થયા અને 2-3 વર્ષમાં આઈપીઓ પૂરો કરશે ને 30,000 કરોડની પાર્ટી બનશે. આ સામાન્ય નથી. કદાચ એને સમજાશે નહીં, એને ખ્યાલ નહીં હોય કે એની જે પ્રગતિ છે ને એના આત્મવિશ્વાસની છે. અમે એની ફેક્ટરીએ ગઈ, 25 તારીખે ગયેલા, પહેલી વખતનો ગયો, પણ એનું જે ગોઠવણી છે એના ટેબલ ઉપર એક પણ કાગળ નહોતું. એની બોડી લેંગ્વેજ, એના ટેબલ ઉપર બેસવાની રીત, આપણી સાથે વાત કરવાની રીત, એના પ્રોજેક્ટ અંગે બોલીએ ત્યારે જવાબ આપવાનો જે તાકાત, એ આઈ કેન ડુ એવા એટીટ્યૂડથી કામ કરે છે. એટલે આપણી પ્રગતિ થઈ. આ બહુ મોટી વાત આત્મવિશ્વાસની છે. અરે મોટિવેટર તો આત્મવિશ્વાસને ઘણું બધું કહી દેશે. હું તો તમારા આત્માને ઢંઢોળવા માગું છું કે એનામાં તાકાત છે એવું સમજો. અને આપણે આ 71 થોટથી આપણે એની જ દિશાની વાત કરીએ છીએ. ગઈકાલે પેપરમાં તમે વાંચ્યું હશે, પેરિસમાં ઓલિમ્પિક રમાય છે અને એમાં મનુ ભાકરી નામની એક બેને, ભાકરી એના એ બેને 2 મેડલ મેળવવાનું ભારતનું ખાતું ખોલાવ્યું છે ને આખો દેશ ખુશખુશાલ છે. એને યશ જો તાળી પડી, આખો દેશ ખુશખુશાલ છે. પણ એને જ્યારે ઇન્ટરવ્યૂમાં પૂછ્યું ને, પેપરમાં લખ્યું છે, એણે લખ્યું છે કે હું પહેલાં મારામાં ભરોસો મૂકીને પછી શૂટિંગનું લક્ષ્ય તાકું છું. હું મારામાં ભરોસો મૂકું છું. એ ભરોસો મૂકે ને ત્યારે જ ગોલ એચીવ થતો હોય છે. ક્રિકેટર રમતા હોય ને, દડાને ફટકારતા હોય, એ માત્ર બેટથી દડો નથી ફટકારાતો, ઊભું રહેવાથી નથી ફટકારાતો. આત્મવિશ્વાસ હોય ને ત્યારે જ દડો ફટકારાતો હોય છે. બસ જીવન આવું છે. અને મારે તમને એટલું જ કહેવું છે કે આ આત્મવિશ્વાસમાં બહુ મોટી તાકાત છે, એને સમજો. એ જ આજે આ સેલ્ફ કોન્ફિડન્સના વિષય સાથે હાર્દિકભાઈ કીધું, એના વાત ઉપરથી કહેવાય. અને જો આજનો વિચાર આપવો હોય તો પહેલો વિચાર એ આપી શકાય, આત્મવિશ્વાસ એ જીવનની શક્તિ છે. આત્મવિશ્વાસ એ પાવર છે. આત્મવિશ્વાસ એ જીવનની શક્તિ છે જે પ્રગતિ માટે પ્રેરણા પૂરી પાડે છે. સલકાતો હોય માણસ, તમે આત્મવિશ્વાસ હોય ને, જે કામ કરતા હો ને એમાં તમારો આત્મવિશ્વાસ જ તમને ધક્કો મારે. પ્રગતિ માટે પ્રેરણા પૂરી પાડે છે. કયો અલંકાર થાય?
વર્ણાનુપ્રાસ અલંકાર. ભાષાને પણ ઘરેણા હોય છે, બહેનોને નહીં, ભાષાને પણ ઘરેણા જે અલંકાર કહેવાય. હવે તમે જ્યારે વાંચો ને ત્યારે અંત્યાનુપ્રાસ અલંકાર, વર્ણાનુપ્રાસ અલંકાર, ઘણા અલંકાર હું તો ભૂલી ગયો છે 40 વર્ષ પહેલાંનું, પણ આ પ આવ્યું ને, પ્રગતિ માટે પ્રેરણા પૂરી પાડે છે અને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય. કોઈ વાક્યને યાદ રાખવું હોય તો આવા પ્રાસને, આવા શબ્દોને રમાડવા પડે. આ તો એટલે મેં કીધું છે, આત્મવિશ્વાસ જ્યારે કનેક્શન નથી પણ તમને યાદ રહી જાય એટલા માટે. આત્મવિશ્વાસ એ જીવનની મોટી શક્તિ છે જે આપણને કામ કરવા માટે પ્રેરણા પૂરી પાડે છે. બહુ અફલાતુન આત્મવિશ્વાસની તાકાત છે. શરૂઆતમાં કીધું ધ સિક્રેટ બુક વાંચજો. મનની આ તાકાત છે, મન એ આત્માની તાકાત એ આત્મવિશ્વાસ. આપણે ઘણી વખત થાય કોના પર ભરોસો મૂકવો, થાય ને, કોના પર ભરોસો મૂકવો, પણ ભરોસો મૂક્યા વગર જીવાતું પણ નથી. ડૉક્ટર પાસે જાઓ, ઓપરેશન કરવું હોય, ભરોસો મૂક્યા વગર ચાલે? આપણે વિમાનમાં બેઠા હોય તો પાયલોટ ઉપર ભરોસો મૂક્યા વગર ચાલે? આપણો દીકરો કે દીકરી વિદેશ જતા હોય તો ભરોસો મૂક્યા વગર ચાલે? માણસ ભરોસો મૂક્યા વગર જીવી જ ના શકે. પણ એના કરતાં અગત્યનું છે ભરોસા પાત્ર થવું. જ્યાં સુધી ભરોસો એટલે વિશ્વાસ, જ્યાં સુધી ભરોસા પાત્ર ન થઈએ ને ત્યાં સુધી જીવી ના શકાય. કલ્પના કરો, હું ભરોસા પાત્ર પતિ ન હોત તો, અરે હું ભરોસા પાત્ર કર્મચારી ન હોત તો, હું ભરોસા પાત્ર માણસ જ ન હોત તો તમારી કંઈ કિંમત પણ નથી. આ ભરોસો છે ને પરસ્પર, એ માણસને જીવવાનું બળ આપે છે, ચાલક બળ કહેવાય. એટલે બીજો મુદ્દો કહેવાય કે ભરોસો મૂકવો અને ભરોસા પાત્ર બનવું એ જીવનનું ચાલક બળ છે, એ આપણે જીવી શકીએ. આ બધી તાકાત કેમ આવે? આત્મવિશ્વાસથી શું મળે? તો એના માટે જો કેવું મારે છે ને, આત્મવિશ્વાસ કેમ કેળવવો એ કેવું છે, એટલે મારો વિચાર ઝડપથી મૂકી દઉં. આત્મવિશ્વાસથી શું થાય? તો એવું કહેવાય, પોતાના પર મૂકેલો ભરોસો. તમે તમારી જાત ઉપર, તમે શું કામ કરો છો એ છોડી દો, જે કરો છો તે. પોતાના પર મૂકેલો ભરોસો એ માણસને જોશ, સાહસ અને નિર્ભયતા આપે છે. જ્યાં સુધી આત્મવિશ્વાસ ન હોય ત્યાં સુધી ડરેલા હોય, થશે કે નહીં થાય તો કોણ શું કહેશે, નિષ્ફળતાનો ડર લાગતો હોય. પણ મૂકી દો પોતાની જાત. તરવું હોય ને તો જાત ઉપર ભરોસો મૂકીને પાણીમાં પડવું પડે. એવા તમે નિર્ભય થઈને કામ કરો તો કામ ઉગે. એટલે હંમેશા જાત ઉપર ભરોસો મૂકેલા વ્યક્તિને સાહસ, જોશ અને નિર્ભયતા ભરોસો આપે છે. આ બહુ મોટી વાત છે. તમારામાં હવે એવો મુદ્દો થાય કે ચાલો ને આત્મવિશ્વાસ કેળવવો છે. કેમ કેળવાય? એક પિક્ચરમાં મેં હું ને એ કંઈક આવતું છે, એમાં હતું મેં હું ના, હા, ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ આપણે કહેતા થઈ ગયા હતા, હવે ભૂલી ગયા છે. 3 ઇડિયટ્સ. તમે તમારી જાતને વિશ્વાસ આપતા પણ શીખો. ઓલ ઇઝ વેલ, બધું થઈ રહેશે. ગમે એવી મુશ્કેલી આવી હોય તો ડરવાની વાત જ નથી, પાછો પગ મૂકવાની વાત જ નથી. એ મુશ્કેલી રસ્તો તમને આપી દેશે. મુશ્કેલી ડરવાથી ક્યારે મુશ્કેલી કપાતી નથી. ઓલ ઇઝ વેલ. એટલે આ આત્મવિશ્વાસ કેળવવા માટેની વાત છે ને. એનો ત્રીજું મારે તમને મુખડું કહેવું હોય તેમ કહેવાય. હું છે ને આજે સવારે ઘરે નીકળ્યો, વરસાદ આવતો હતો, એટલે બહાર નીકળીએ એટલે માટે થોડુંક પાણી ઓલો બ્લોક નીચે પડે ભરાયેલું હોય તો કૂદવું પડે કે ન કૂદવું પડે? કૂદવું પડે ને. તો આપણે શું કરીએ? પાણી આવ્યું, કૂદવાનું આવેલ, પહેલાં ઊભું રહેવું પડે અને જાતે અહેસાસ કરવો પડે કે હું આટલું કૂદી શકીશ, હું અહીંથી કૂદું કે અહીંથી કૂદું. એ જે કૂદતા પહેલાં
જાતને ઓળખવી પડે, મારી ક્ષમતાને ઓળખવી પડે. એ ઓળખ્યો અને પછી હું કૂદ્યો અને હું સફળ થઈ નહીં આવ્યો. એટલે એવું કહેવાય, જાતને ઓળખવી એ આત્મવિશ્વાસ કેળવવાની પહેલી શરત છે. બહુ મસ્ત સમજાઈ જાય કે જાતને ઓળખવી એ આત્મવિશ્વાસ કેળવવાની પહેલી શરત છે. તો આત્મવિશ્વાસ વિશે અહીંયા તમને વિચારો જ આપીએ છીએ. મારે આખી ગીતા નથી સમજાવી. આત્મવિશ્વાસ અંગે આટલું તમને સમજાયું, પણ તમારા મનમાં હોય ને અસંખ્ય વિદ્યાર્થીઓ કહેતા હોય કે સાહેબ આત્મવિશ્વાસ વધારવા શું કરવું? એ તો રેડીમેડ ક્યાંય મળતી નથી, એની દવાઈ ક્યાંય મળતી નથી. એ જાતને કેળવવાની હોય તો એના માટે બહુ લોજિક, આ કોઈ જગ્યાએ મેં વાંચ્યું પણ નથી કે મને બીજી ખબર પણ નથી. મને જે કોઠાસૂઝથી સૂઝ્યું ને એ મારે તમને કહેવું છે. આપણો આત્મવિશ્વાસ, આત્મા ક્યાં રહે છે? આમાં રહેશે ને. શરીર અને આત્મા જુદા છે ને. તો આપણે જેમાં રહેતા હોઈએ, આત્મા જેમાં રહેતો હોય એ વસ્તુ તો સારી હોવી જોઈએ કે ન હોવી જોઈએ? આત્મા જેમાં રહેતો, ઘર રહેવું હોય તો આપણે ઘર સારું રાખીએ કે ના રાખીએ? એટલે પહેલું છે, આત્માને તમારે સારો રાખવો હોય તો આ ઘર, તમારી હેલ્થ, તંદુરસ્તી સારી જોઈએ. આપેલો વિચાર, હેલ્થ સારી જોઈએ. પકડજો શબ્દ, મારે 7 તમને એક્શન કેવી છે. હેલ્થ સારી રાખો તો આત્માનું સ્થળ સારું રહે. પહેલાં રહેવાનું સારું કરવું પડે. આપણે ઘણી વખત કહીએ પ્રાર્થના એ આત્માનો ખોરાક છે, એને ખવડાવવું પડે. આ બીજું એક્શન છે. તમારું જીવન આ છે ને, જ્યારે પ્રાર્થનાના શબ્દો સાંભળતા હોઈએ તો આત્મા એ પ્રફુલ્લિત થતો હોય છે. એટલે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે, એને ખોરાક પણ આપવો જોઈએ. ત્રીજી વસ્તુ છે, મેં ઘણી વખત જોયું છે, પહેલાં એવું હતું, હવે બહુ નથી. ઘરમાં 2 બાળકો હોય, એક છોકરો હોય ને છોકરી હોય, તો માં દીકરાના વાટકામાં જાજુ દૂધ નાખતી. આ દીકરો છે એને કામ કરવાનું હોય, થાક નાખતી ને, એમ સાચવવું પડે. આત્માને તમારે મજબૂત કરવો હોય, આત્માને મજબૂત કરવો હોય તો એનો એક જ ઉપાય છે, યોગ, પ્રાણાયામ. તો આત્મા મજબૂત થાય. તમને ક્યારેય એવો વિચાર આવે કે આ શરીરની આ 5 ઇન્દ્રિયોથી આપણે બધું અહેસાસ કરીએ છીએ, એનો કંટ્રોલ કોણ કરે છે? વિચાર. આ 5 ઇન્દ્રિયોનો કંટ્રોલ કોણ કરે? વિચાર. વિચારને કંટ્રોલ કોણ કરે? મન. મનને કંટ્રોલ કોણ કરે? શ્વાસ. શ્વાસને કંટ્રોલ કોણ કરે? લય. ઊંડો શ્વાસ લઈએ, ધીરે ધીરે છોડીએ, એ લય. એટલે આ આત્માને મજબૂત કરવા માટે તમારા શ્વાસોશ્વાસના લય પણ હોવા જોઈએ. તમે જેટલું આત્માને મજબૂત કરવું હોય, આ યોગ, પ્રાણાયામ તમને કરી શકે. ચોથો ટૂલ છે આત્મવિશ્વાસ કેળવવા માટેનો, પોઝિટિવ એટીટ્યૂડ. તમે હંમેશા નકારાત્મક, આ મારું કામ નથી કરતા પછી ન થાય. પોઝિટિવ એ એટીટ્યૂડ બહુ મહત્ત્વનો છે. તમે સ્માઇલથી વર્તો, હકારાત્મક વિચારથી. તો હકારાત્મક વિચાર જ તમને આત્મવિશ્વાસ વધારવા માટે હંમેશા મદદરૂપ થાય છે. આત્મવિશ્વાસ વધારવાની એક બહુ મોટી શરત છે. આગળનો મુદ્દો છે, હું ઝડપથી કહું છું, એ છે હેબિટને બદલો. આત્મવિશ્વાસ વધારવા માટેનું મારે એને 100 ફૂટ કૂદવું છે, પણ પહેલાં 3 ફૂટ કૂદતા શીખું ને તો તમને 100 ફૂટ કૂદવાનો આત્મવિશ્વાસ આવે. તો એના માટે નાનકડી હેબિટ બદલો. હું સવારે 8 વાગે ઉઠતો અને હવે હું 5 વાગે ઉઠવા માંડું, મારી હેબિટ બદલાણી કે ન બદલાણી? એકાદી હેબિટ બદલતા જાઓ, તમને આત્મવિશ્વાસ કેળવવામાં એ બહુ મદદરૂપ થશે. મને એવું થયું કે હું આટલી બધી ચા પીઉં છું તો કેમ છોડી શકીશ? તો મારે આ હોસ્ટેલનું કામ હતું ત્યારે મેં ચા છોડી દીધી. તો હેબિટ બદલીને એમ થયું કે આ કરી શકાય. હેબિટ, કોઈ પણ હેબિટ તમારી હોય, વ્યસનની હોય, બદલો.
છોડો તો બહુ સારી વાત છે, પણ એમનેમ અરે એ હેબિટ કંઈક ચેન્જ કરો અને એમાં સફળતા તમારો આત્મવિશ્વાસ બદલશે. પછી એક બહુ સારી કસરત છે આત્મવિશ્વાસ વધારવાની. એ નાનકડો લક્ષ્ય નક્કી કરો ને એને પૂરો કરો ને જે આનંદ આવે ને આત્મવિશ્વાસ વધારતો જાય. દાખલા તરીકે તમે કહો કે મારે આજે આ પુસ્તકના 10 પાના તો વાંચી જ નાખવા. લક્ષ્ય થયો કે ન થયો? બસ આખો દીમાં 10 પાના પૂરા થશે ને જો મારો લક્ષ્ય પૂરો થઈ ગયો. આમ નાના નાના લક્ષ્ય, મારે આજે આને મળવું જ છે, આ મારો આજનું લક્ષ્ય છે, અને ગમે એમ કરીને મળી આવો ને તમે મેં આજે મારું કામ પૂરું કરી દીધું. આ નાના નાના લક્ષ્ય તમે બદલો તો તમને કામ થાય. ત્યાર પછી આવે છે કાઇન્ડનેસ, લાગણી. આ બહુ મોટી વાત છે, જીવ પ્રત્યેનો દયાભાવ. આ કાઇન્ડનેસ એ આપણા આત્માને ઉર્જા આપે છે. એક સારું કામ કરે ને, મને ખબર છે કે 3 વર્ષ પહેલાં કોઈ પિયુષભાઈ જેવો જ કોઈ વ્યક્તિ ચિરાગભાઈ લઈને તમે આવ્યા હતા ને ભાઈ, હા, તમને લઈને આપણે સમાજની ઓફિસે આ કૌશિકભાઈ લઈને આવેલા, પહેલી વખત એને મળેલા. ત્યાં તો હજી પાપા પગલી છોકરાઓ માનતા હતા, પણ એની વાતમાં ક્યારેય ના નહીં, યસ આ કરવું જોઈએ, આ કરવું જોઈએ. એ કાઇન્ડનેસ, એ ઉદારતા, લાગણી, જીવ પ્રત્યેની કરુણા એ માણસમાં હોય તો એ આપણા આત્માને ભીનો રાખે છે, અને તો આપણે આત્મવિશ્વાસ આપણો કેળવી શકાય છે. તો આ 7 મુદ્દા 72માં થર્સડે થોટમાં તમને આ લેસન આપું છું કે આ 7 મુદ્દા તમે ધ્યાનમાં રાખશો તો માત્ર થોડા સમયમાં તમે તમારા જીવનનું પરિવર્તન જોઈ શકશો. આ યાદ રાખવા માટે એને યાદ રાખવા પડે. મારે આત્મવિશ્વાસથી બોલવું હોય તો અમે યાદ રાખ્યા કે ન રાખ્યા? રાખવા પડે. તો આ બધા મુદ્દા યાદ રાખજો. જો આપણે થોડા સમયમાં એને આપણે ઘણો ફેરફાર આપણી લાઈફમાં, આપણી કામમાં. બીજું, તમારા મનમાંથી એક ભૂત કાઢી નાખજો. ટીચર હો એટલે તમારું કામ ટીચરનું છે એવું નથી. આ બિઝનેસમેન છે એટલે માત્ર આ રેઝોન સોલાર ચલાવવું નહીં, જીવવું પણ કામ છે. એટલે આત્મવિશ્વાસ એ ધંધો કરતા હોઈએ કે જે કાંઈ કરતા હોય એ તો હોય, પણ જીવનમાં આત્મવિશ્વાસ તમને ધબકતા બનાવશે. તમને આળસ ચડશે નહીં, તમારે કામમાં એક્યુરેસી આવશે, કામ કરવાની સતત ઈચ્છા થશે. તમે એ કામ કરશો, તમારી ઇમેજ બદલાશે, તમારું વ્યક્તિત્વ બદલાશે, તમને સફળતાનો અહેસાસ થશે. બસ નિરાશા ખંખેરો, આત્મવિશ્વાસ કેળવો. તમે જે ચાહશો. આ યુવાનોને કલ્પના પણ નહોતી કે અમે 10 વર્ષમાં આટલી બધી પ્રગતિ કરી શકશું. બસ એને આત્મવિશ્વાસ. અને તમને થાય કે આ લોકોમાં આત્મવિશ્વાસ ક્યાંથી આવ્યો? સવાલ તમને એવો જ થતો હશે કે આમાં આત્મવિશ્વાસ ક્યાંથી આવ્યો? આપણી સંસ્કૃતિ છે ને એમાં બધું છે. કોઠાસૂઝ છે, પરિવારના વ્યવહારો જોતા હોય એમાંથી ઇનબિલ્ટ થઈ ગયો, એને ખુદને અહેસાસ નહીં હોય. આજે કદાચ ચિરાગભાઈ થાય કે એટલો બધો આત્મવિશ્વાસ મારામાં ક્યાં છે એવું થતું હશે, પણ એ છે એટલે આ પ્રગતિ થઈ છે. તો ફરીવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.